વિશ્વ પ્રસિદ્ધ ગાયિકા અનુરાધા પૌડવાલે આજે શક્તિપીઠ અંબાજી ખાતે મા અંબાના શરણે શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા અને તાજેતરમાં જ એસઓટીસી દ્વારા ટેમ્પલ ટુરિઝમ સેગમેન્ટ દર્શનના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા બાદ પોતાની આ નવી જવાબદારીના સફળ પ્રારંભ માટે માતાજીની મનોકામના કરી ધન્યતા અનુભવી હતી। યાત્રાધામ અંબાજીમાં આજે ભક્તિ અને ગ્લેમરનો અનોખો સંગમ જોવા મળ્યો હતો, જ્યારે સુપ્રસિદ્ધ ગાયિકા અનુરાધા પૌડવાલ માતાજીના દર્શને પહોંચ્યા હતા। અનુરાધા પૌડવાલ માતાજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે અને તેમણે જણાવ્યું હતું કે માતાજીના આશીર્વાદ હંમેશા તેમના પર ગુરુના રૂપમાં રહ્યા છે, જે તેમને જીવનના દરેક તબક્કે માર્ગદર્શન પૂરું પાડે છે। તેઓ વર્ષમાં 2 થી 3 વખત અચૂકપણે અંબાજી દર્શન માટે આવે છે, જે તેમની ગાઢ આસ્થાનું પ્રતીક છે। મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે દર વર્ષની જેમ આ વખતે પણ તેઓ માતાજીના દર્શન કરી એક અનોખી શાંતિ અને ઊર્જાનો અનુભવ કરી રહ્યા છે। તેમણે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે કરવામાં આવતી આધુનિક અને સુવિધાજનક વ્યવસ્થાઓના ભારોભાર વખાણ કર્યા હતા અને વહીવટીતંત્રની કામગીરીને બિરદાવી હતી। વધુમાં તેમણે ઉમેર્યું હતું કે હાલમાં સમગ્ર ભારતમાં ટેમ્પલ ટુરિઝમને વેગ આપવા માટે સરકાર જે રીતે સક્રિય પ્રયાસો કરી રહી છે તે ખરેખર પ્રશંસનીય છે અને તેનાથી દેશના સાંસ્કૃતિક વારસાને નવી ઓળખ મળશે। ટેમ્પલ ટુરિઝમ પર વિશેષ ધ્યાન આપવામાં આવતા ધાર્મિક પ્રવાસન ક્ષેત્રે ભવિષ્યમાં મોટા અને સકારાત્મક ફેરફારો જોવા મળશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી। મંદિરમાં દર્શન દરમિયાન શ્રદ્ધાળુઓ પણ તેમની એક ઝલક મેળવવા આતુર જણાયા હતા અને પવિત્ર વાતાવરણમાં ગાયિકાએ માં અંબાની આરાધના કરી સૌના કલ્યાણની પ્રાર્થના કરી હતી। आप सबको जय अम्बे। आज हर साल की तरह आज मैं भी इस महीने में आई हूँ, जब माता जी की नवरात्रि होती है, चैत्र पूर्णिमा भी हुई है। आप तो सभी जानते हैं कि दूर दूर से पूरी दुनिया से लोग यहाँ पर आते हैं, लेकिन मुझे ये देख के बहुत खुशी होती है कि यहाँ के यात्रियों की सुविधा के लिए डेवलपमेंट के हिसाब से आप भी भाई साहब हैं, सब लोग आप लोग बहुत कोशिश करते हैं। बहुत खुशी होती है कि इतना ध्यान टेम्पल टूरिज़्म के लिए दिया जा रहा है और इसी का औचित्य लेके मैं और भी एक खुशखबरी आपको देना चाहती हूँ कि एसओटीसी जो कंपनी है, आप तो जानते हैं, जो टूरिज़्म ट्रैवल की है, तो उन्होंने मुझे टेम्पल टूरिज़्म के लिए, उनके दर्शन नाम के टूरिज़्म के लिए उन्होंने मुझे एज अ ब्रांड एम्बेसडर चूज़ किया है। तो मुझे बहुत खुशी है इस बात की। माँ अम्बे का बहुत सालों से, हमेशा से ही आशीर्वाद मेरे गुरु के रूप में रहा है। तो मैं आई हूँ तो मैं आप लोगों को भी कहती हूँ कि आप भी ज़रूर यहाँ आइए, पधारें और माँ के आशीर्वाद का लाभ ले जाए। खास तौर पर गवर्नमेंट यहाँ पर एक रेलवे स्टेशन भी लागू कर रही है, उससे भी टूरिस्ट बढ़ेगा। एयरस्ट्रिप भी चालू करने के लिए जिस तरह से आपने बताया, इस सारी व्यवस्था को लेकर टूरिस्ट का आने वाले समय में किस तरह से भाव रहेगा? बहुत अच्छा है। मतलब ये टेम्पल टूरिज़्म को बढ़ाने के लिए गवर्नमेंट की तो प्रयास तो मतलब ऑल इंडिया चल ही रहा है, तो देख ही रहे। तो अभी आपसे जान के खुशी हुई कि अंबाजी के लिए भी ये प्रयास चल रहा है, तो જરૂર इसका લાભ लीजिए। અંબાજી ખાતે અનુરાધા પૌડવાલની મુલાકાત માત્ર શ્રદ્ધાનું કેન્દ્ર જ નહીં, પરંતુ ભારતમાં વધી રહેલા ધાર્મિક પર્યટનના નવા અધ્યાયની સાક્ષી પણ બની રહી હતી।